પુરીમાં યોજાતી વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એકદમ ભક્તિનો માહોલ હતો અને અચાનકથી એ માહોલ ગમગીન થઈ ગયો. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે નાસભાગ સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર આવ્યા છે. પ્રાથમિક માહિતી જે મળી છે એ પ્રમાણે 120થી વધુ લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ રથયાત્રા જ્યારે ચાલી રહી હતી ત્યારે ભારે વરસાદ હતો, છતાં પણ ભક્તોની આસ્થા જરા પણ ઓછી ન થઈ. મુખ્ય જગન્નાથ મંદિરથી ગુડીચા મંદિર સુધી અંદાજે 3 કિલોમીટર લાંબા માર્ગ પર 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ભીડ સતત વધતી હતી અને અચાનકથી નાસભાગ થઈ ગઈ. એકબીજા સામે ફસાઈ ગયા ઘણા બધા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી, જેના કારણે અફરાતફરી થઈ ગઈ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. આ વર્ષે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પ્રશાસને વ્યાપક આયોજન કર્યું હતું. હજારો પોલીસકર્મી અને કેન્દ્રીય સુરક્ષા દળો સાથે જ ડ્રોનથી સર્વેલન્સ થતું હતું. એઆઈ આધારિત સીસીટીવી કેમેરા અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર પણ બનાવવામાં આવ્યા હતા. મેડિકલોની ટીમ પણ ત્યાં તૈનાત હતી. છતાં પણ ભારે વરસાદ અને અતિશય ભીડના કારણે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવી અને નાસભાગ થઈ. ગયા વર્ષે પણ આવી જ એક નાસભાગ થઈ હતી. રથયાત્રા દરમિયાન ગુડીચા મંદિર નજીક થયેલી નાસભાગમાં 3 જેટલા શ્રદ્ધાળુઓના મૃત્યુના સમાચાર આવ્યા હતા. સતત બીજા વર્ષે બનેલી આ દુર્ઘટનાએ પણ ભીડ વ્યવસ્થા, સુરક્ષાની વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. લાખો લોકો જ્યારે ભીડ બની જતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિઓ થતી હોય છે. આપણે અનેકવાર એવું જોયું છે. અને જ્યારે આવો ધાર્મિક તહેવાર હોય કે પછી જ્યાં લાખો લોકો ભેગા થતા હોય, એક સાથે 10 લાખ લોકો ભેગા થાય, એ તમે કલ્પના કરો કે કેટલે બધા જ લોકો જ્યારે એકબીજાની એટલી નજીક છે તો કંઈ પણ થઈ શકે છે. અને એમાં જ આ નાસભાગ થઈ. ભારે વરસાદ પણ ગઈકાલથી પડી રહ્યો છે પુરીમાં, એટલે એ વરસાદ અને બધી જ સુરક્ષાઓને ધ્યાનમાં રાખી લોકોને અત્યારે બચાવવાની કામગીરી તો થઈ રહી છે. એટલે સતત ત્યાંથી એમ્બ્યુલન્સો જતી હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે. લોકોને પહેલાં હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 120 લોકો જો ઘાયલ છે તો આંકડો નાનો નથી. 120 લોકો અને એક વ્યક્તિનું મૃત્યુ એટલે ખૂબ મોટો આંકડો છે. પુરીમાં રથયાત્રા વચ્ચેની આ નાસભાગના સમાચારમાં જે પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે ત્યાંથી જે દ્રશ્ય આવ્યા છે તેના પર કરો નજર.